બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડીસામાં રખડતા આખલાઓનો આતંક યથાવત। અનેકોવાર રખડતા પશુઓના કારણે ડીસાના નગરજનોએ ગુમાવ્યા છે જીવ। ડીસાના નવા બસ સ્ટેન્ડની ઘટના આખલા હડકવા થઈ હોવાનું સ્થાનિકોનું અનુમાન। બાઇક ચાલક સહિત વૃદ્ધ દંપતીની આખલે ઈજા પહોંચાડી હોવાના સ્થાનિકો જણાવી રહ્યા છે। સતત ડીસામાં રખડતા પશુઓનું નિરાકરણ તંત્ર ક્યારે લાવશે? નગરપાલિકાએ આખલા પકડવા માટે કોન્ટ્રાક્ટરને જે ટેન્ડર આપ્યું હોવા છતાં રખડતા આખલાઓનો ત્રાસ યથાવત। કોઈ નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવે તે પહેલા સત્વરે પાલિકા તંત્ર કાર્યવાહી કરે તેવી ઉઠી છે ઉગ્ર માંગ। નગરોડ તંત્રના પાપે કોઈ નિર્દોષ જીવ ગુમાવશે તો જવાબદારી કોની? ડીસાના નવા બસ સ્ટેન્ડમાં બાઇક ચાલકને આખલાએ લીધો અડફેટે। સદનસીબે બાઇક ચાલકનો થયો આબાદ બચાવ। રખડતા આખલાના પગલે બસ સ્ટેન્ડમાં મુસાફરો ભય સાથે પસાર થઈ રહ્યા છે। હડકાયા આખલાના આતંકથી મુસાફરો ભયભીત। પાલિકામાં રખડતા પશુને ઝડપી પાંજરે પૂરે તેવી ઉઠી છે ઉગ્ર માંગ।